નોર્વેના આન્ડોયા સ્પેસ પોર્ટથી ઇઝાર એરોસ્પેસનું સ્પેક્ટ્રમ રોકેટ લોન્ચ નાકામ. જર્મન સ્ટાર્ટઅપ ઇઝાર એરોસ્પેસ દ્વારા વિકસિત સ્પેક્ટ્રમ રોકેટનું યુરોપના મુખ્ય ભૂખંડ પરથી પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ લોન્ચ નોર્વેના આન્ડ્યો સ્પેસ પોર્ટથી કરવામાં આવ્યું હતું, જે લોન્ચ પછી લગભગ 44 સેકન્ડમાં વિફળ થયું હતું. રોકેટ ઉડાન ભર્યા બાદ ટૂંક સમયમાં જ નિયંત્રણ ગુમાવી બેઠું અને સમુદ્રમાં ખાબક્યું, જેના કારણે વિસ્ફોટ થયો. આ નિષ્ફળતા છતાં ઇઝાર એરોસ્પેસના સીઈઓ ડેનિયલ મેટ્રુઝલરે આ પરીક્ષણને સફળ ગણાવ્યું છે, કારણ કે તેમણે ઉલ્લેખ્યું કે ઉડાન અને ફ્લાઇટ ટર્મિનેશન સિસ્ટમની માન્યતા જેવા પ્રાથમિક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રયોગ દ્વારા મેળવાયેલા ડેટા અને અનુભવો ભવિષ્યની મિશનો માટે મૂલ્યવાન સાબિત થશે. સ્પેક્ટ્રમ રોકેટ 28 મીટર લાંબો 2 તબક્કાવાળો લોન્ચ વ્હીકલ છે, જે નાના અને મધ્યમ કદના ઉપગ્રહોને કક્ષામાં મૂકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તે 1000 કિલોગ્રામ સુધીના પેલોન્ડને લો અર્થ ઓર્બિટ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રયોગ યુરોપની સ્વતંત્ર અવકાશ લોન્ચ ક્ષમતાઓ વિકસાવવા માટેના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેનો હેતુ અમેરિકન અને રશિયન સેવાઓ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. આ પ્રયોગ યુરોપમાં ખાનગી અવકાશ કંપનીઓ દ્વારા અવકાશ પ્રક્ષેપણ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટેના વધતા પ્રયાસોને દર્શાવે છે. ઇઝાર એરોસ્પેસ સહિત અનેક યુરોપિયન સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નશીલ છે, જે યુરોપની અવકાશ ક્ષેત્રે સ્વાયત્તતા અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.